જામનગરમાં ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલમાના જન્મોત્સવ સોનલ બીજની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે ચારણ સમાજ દ્વારા નૂતન વર્ષની પણ ઉજવણી કરી। ચારણ સમાજ સોનલધામ જામનગર આઈ શ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલ બીજના દિવસે જામનગરના સમસ્ત ચારણ સમાજ દ્વારા આધ્યાદેવી આઈ સોનબાઈ માતાજીના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણ છોરુઓ ભેગા મળી માતાજીની આરાધના કરે છે। ભજન, ભોજન અને ભક્તિ આ ત્રિવેણી સંગમ સમા ધર્મોત્સવમાં સૌ ભાવિક ભક્તો માતાજીના દર્શન, આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે। જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં માતાજીની સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે જામનગર શહેરના 49 દિગ્વિજય પ્લોટ રોડ પર આવેલ આઈ સોનલ ધામ ખાતે માતાજીના 102માં જન્મોત્સવની સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। શહેરના નીલકમલ સોસાયટી ખાતે આવેલ વાછડદાદાના મંદિરે ખાતેથી માતાજીની વાજતે ગાજતે શોભાયાત્રામાં નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। જ્યારે આ શોભાયાત્રા દરમિયાન માં સોનબાઈના જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। આ શોભાયાત્રામાં ચારણ સમાજના યુવાનો દ્વારા પરંપરાગત ચારણી રાસ રમતા જોવા મળ્યા। કાળીપાટના પરમ પૂજ્ય શ્રી ચારણ મહાત્મા પાલુ ભગત અને શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર હાથીદરા પાલનપુરના શ્રી સ્વામી દયાલપુરી બાપુ દ્વારા ધર્મસભામાં પ્રવચન કરી અને સૌને આશીર્વચન પાઠવ્યા હતા। તેમજ પ્રસાદના દાતા જીતુભાઈ જાડફવા, દીપકભાઈ જાડફવા, વિશાલભાઈ જાડફવા અને વિદ્યાર્થી સન્માનના દાતા ગઢવી મહીશભાઈ ગોવિંદભાઈ જાડફવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જામનગર 78ના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી આઈ શ્રી સોનલ માતાજી મંદિર પટાંગણ બાંધવામાં આવેલ ડૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। જ્યારે રાત્રે 8 થી 11 વાગ્યા દરમિયાન સોનલ માતાજી મંદિર પરિસરમાં ચારણ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। આઈ શ્રી સોનલ માતાજી પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મેરામણભાઈ ભાટુ તેમજ ગઢવી સમાજના અગ્રણીઓ, સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી તેમજ રાણાભાઈ ગઢવી સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માતાજીનો 102મો જે પ્રાગટ્ય દિવસ છે તેમની ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સંતો મહંતોની ખાસ અહીં ઉપસ્થિતિ છે। ત્યારે કાળીપાટના પૂજ્ય બાપુ પાલુ ભગત અહીં પધાર્યા છે, તો ખાસ આપણે એમની પાસેથી માતાજીના આશીર્વચન છે અને જામનગરમાં પધાર્યા સાથે આપણે એમની સાથે વાતચીત કરશું। શું કહેશો બાપુ? જય સોનલમાં। ખાસ કરીને આજે જામનગર પધાર્યા છો, જામનગર સમાજ દ્વારા આ મોટો પ્રાગટ્ય દિવસના દિવસે જે ઉત્સાહ, શું કહેશો? જય હો। શરીરમાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ આવે। હૃદયની અંદર મોહને બદલે જો પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે, અને બુદ્ધિની અંદર લુચાઈને બદલે જો વિવેક ભરાય તો પછી મુક્તિ થાય। શક્તિ, ભક્તિ અને મુક્તિ આ ત્રણનો સમન્વય આ સોનલ બીજમાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે। અને લાયકાત હોય તો ઘણાને પ્રાપ્ત થયું પડશે। તો જેમ વરસાદ ધોધમાર વરસતો હોય ત્યારે પૃથ્વી ભરાય, દરિયો ભરાય, નાના નાના તળાવ અને ખેતર ભરાય, એમાં તો નવાઈ જ નહીં, પણ જે પાત્ર ઊંધો પડ્યો હોય ન ભરાય, અને ડૂબી ગયો કાઢો ત્યારે ખાલી નીકળે। એમ ભગવતીની કૃપા તમામ વ્યક્તિ પર વરસી રહી છે, અને ભગવતીની નજરમાં કોઈ નાનો મોટો કે ભેદભાવ કંઈ છે નહીં। તો આપણે એક તો પાત્ર કાણાવાળો ન રાખીએ। કાણાવાળા પાત્રમાં વરસાદ પડે પણ એમાં રહે નહીં, એમ કુલક્ષણના કાણા પડ્યા હોય એની અંદર પણ એ કૃપાનો વરસાદ ન રહી શકે। અને બીજું જેણે ઊંધું પાત્ર રાખ્યું હોય એમાં પણ ન ભરાય। તો લાયકાત કેળવીએ તો શરીરમાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ, હૃદયમાં મોહને બદલે પ્રેમ ભરાય તો ભક્તિ, અને બુદ્ધિની અંદર લુચાઈને બદલે વિવેક ભરાય તો પછી મુક્તિ થાય। બાકી સોનલમાં બધા પર ખૂબ રાજી છે અને વિશેષ રાજી રહે, અને બધાને સંસ્કાર સાથે શક્તિ અને સામર્થ આપે। હવે સામર્થ અને સમૃદ્ધિ બેમાં ફરક શું? તો કે જે જોઈતું હોય અને મળે એને કહેવાય સમૃદ્ધિ, પણ ન હોય ને એના વગર ચલાવી લે એનું નામ સામર્થ। અને એ સામર્થ આ સોનલમાની બીજમાંથી
સહજ રીતે મળી શકે જો હૃદયથી એને પ્રાર્થના કરવામાં આવે તો ભગવતી બ્રહ્માંડ ભાડોદરી બધું જ દેવા સમર્થ છે. તો આજનો પવિત્ર દિવસ છે. આજના પવિત્ર દિવસ માટે આપણે સમાજને અને સમાજના જે યુવાનો છે એમને શું આપ સંદેશો આપશો આજના પવિત્ર દિવસે? પુરુષાર્થમાં અસંતોષ રાખવો અને મળ્યું છે એમાં સંતોષ રાખવો. નહીતર મળ્યું છે એ શાંતિ નહીં આપે. તો મળ્યું છે એમાં સંતોષ અને પુરુષાર્થમાં અસંતોષ. કારણ કે પુરુષાર્થમાં અસંતોષ રાખવાથી ઘરનું, કુટુંબનું, સમાજનું કે સમસ્ત વિશ્વનો પણ ભલો થઈ શકે છે. તો પુરુષાર્થશીલ રહેવું, આળસું રહેવું, ઉત્તમશીલ રહેવું અને બચવા માટે જુવાનોએ ધુતારા તરંગોથી જુવાની વેડફી ન લેવી અને કુવ્યસનથી બચવું. કુવ્યસનના થોડાક નામો લઈએ તો બુરો દુષ્ટ કો સંગ, બુરો મદિરા કો પીનો, બુરો નારી સે મોહ, બુરો હૈ પર્વત જીનો, બુરો કાજ બિન ક્રોધ, બુરો લોભી કાયરમન અને બુરો વૃથા બકવાદ, બુરો અન અંકુશ यौवन कहते बुरो को आचरण, बुरो दोष पर देखनो, सतपाल व्यक्ति सबसे बुरो श्रेष्ठ आपो ही लेखनो. जय माता. જય માતાજી. આ હતા જામનગરના જે સોનલ માતાજી મંદિર છે ત્યાં ખાસ જે પાલુ ભગત જે પધાર્યા હતા કાળીપાટથી, ખાસ એમને જે આશીર્વચન આપ્યા છે અને સમાજના જે યુવાનો છે તેમને ખાસ કરી અને જે કુવ્યસન છે તેને તે દૂર રહેવા એક આહવાન કર્યું છે. જામનગરમાં ચારણ સમાજ દ્વારા સોનલ માતાજીના 102માં પ્રાગટ્ય દિવસ એમની વાજતે ગાજતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ જામનગરના નીલકમલ સોસાયટીથી જે શોભાયાત્રા નીકળી હતી અને જે સોનલ માતાજીનું જે મંદિર છે, નિજ મંદિર છે, ત્યાં સુધી આ શોભાયાત્રા પહોંચી હતી અને ત્યારબાદ સોનલ માતાજીને ધ્વજા મહોત્સવ અને ખાસ વિવિધ જે સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજાયા. ત્યારે ખાસ સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવેન્દ્રભાઈ ગઢવી ખાસ આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરશું. શું કહેશો દેવેન્દ્રભાઈ, આજે આઈસી સોનલમાંનો 102મો પ્રાગટ્ય દિવસ, ખાસ કરી અને આજની શું હતી જે વિશેષ પ્રોગ્રામ? ખાસ કરીને જામનગર ખાતે સોનલમાનું મંદિર આવેલું છે અને ત્યાં આઈસી સોનલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સોનલમાનું મંદિરનું નિર્માણ થયેલું છે. મંદિરનું નિર્માણ થયેલું એનું મુખ્ય કારણ આજે સોનલ બીચ જે આપણે કહી શકીએ, આજે ઘણા વર્ષો પહેલાં માતાજી એવી જ્યોત જગાડી જ્યારે કોઈ એવો સમાજની અંદર કોઈ એવો અંધશ્રદ્ધા, કુલક્ષણ અને શિક્ષણથી વંચિત રહેતા ત્યારે દરેક સમાજ માટે માં સોનલને જગાડી. જ્યારે ચારણ સમાજ પણ જ્યારે શિક્ષણથી વંચિત રહેલો હતો અને જ્યારે કુલક્ષણ અને વ્યસનથી જ્યારે જે તે સમયે ભરાયેલો હતો ત્યારે માં સોનલમાએ ચારણ સમાજને જગાડી અને પોતાના સ્વાર્થે બોર્ડિંગ બનાવી અને માતાજી એમાંથી શિક્ષણ પ્રાપ્ત વધારે થાય એના માટે શિક્ષણ પ્રાપ્ત કરેલા સંતાનો આજે આપણે જોઈ શકીએ છીએ ઘણા આગળ અને ઘણા સારી હોદ્દા પર પહોંચ્યા છે. ત્યારે આજના દિવસે આ જે માં કાર્ય કરી ગયા છે એના કાર્યને યાદ કરવા માટે અને સૌ સમાજના સાથે મળી અને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરી અને સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા દર વર્ષે કેવા સાંસ્કૃતિક કોઈ પ્રોગ્રામ ઉજવતો હોય છે? આઈસી સોનલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમસ્ત ચારણ સમાજનો એક સોનલ બીજનું આયોજન થાય છે. દર વર્ષે નવરાત્રીનું આયોજન થાય છે. દર મહિને મેડિકલ કેમ્પો થાય છે અને રોજનું સવાર અને સાંજે બાળકોનો ટ્યુશન ક્લાસ ફ્રીમાં અમે રાખીએ છીએ. દેવેન્દ્રભાઈ, ખાસ કરીને જે આ સોનલ માતાજીનું મંદિર છે, આ મંદિરનું જે પટાંગણ છે, પટાંગણમાં ખાસ કરીને જે વિશાળ જે ડોમ બનાવવામાં આવ્યો છે, આ ડોમ કોના તરફથી બનાવવામાં આવ્યો છે અને આજે એનું લોકાર્પણ હતું, તો શું કહેશો? ખાસ કરીને ગઈ સોનલ બીચ દરમિયાન આપણા 78 વિસ્તારમાંથી ધારાસભ્ય જે તે સમયે ત્યારે અહીંયા ખાસ પધારેલા અને ત્યારે અમે આમંત્રિત કરેલા અને ત્યારે એને નજરે નિહાળ્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ સમાજ જરૂરતવાળો સમાજ છે. ત્યારે એને પોતાની વિશેષ ગ્રાન્ટમાંથી 20 લાખ રૂપિયા ડોમ માટે ફાળવ્યા. પણ સંજોગ પ્રમાણે આ જે 20 લાખ જે ફાળવ્યા ત્યારે એનાથી વધારે ડોમનો જે વિષય રકમ વધતી હતી ત્યારે મેં રીવાબાને આગ્રહ કર્યો કે બેન આખા પટાંગણામાં થતું તો વધારે સારું. તો બેને આખા પટાણમાં 32.25 લાખની ગ્રાન્ટ ફાળવી આજે ડોમને લોકાર્પણ છે. સંજોગ પ્રમાણે આજે આ રીવાબા રાજ્યમંત્રી બન્યા છે ત્યારે આજની તકે સૌ ચારણ સમાજ એને ખૂબ શુભેચ્છા પાઠવે છે. ખાસ કરી અને જે આજે સોનલ બીજના દિવસે અહીં જે કાર્યક્રમો યોજાયા હતા, તો આ જે પ્રસાદી છે અને કેટલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં? ખાસ કરીને અહીં આજે પ્રસાદીનું આયોજન અમે 8000 વ્યક્તિનો કરેલો છે અને 8000 થી વધારે વ્યક્તિઓ આજે પ્રસાદનો લાભ લેશે. શું કહેશો દેવદાનભાઈ, સમાજના યુવાનો છે, સમાજને શું સંદેશો આપવો આજના પવિત્ર દિવસે?
આજના માં સોનલમાના પવિત્ર દિવસે હું સૌ યુવાનોને એક સંદેશો આપું છું, સૌ વ્યસનથી મુક્ત મળે અને આ શિક્ષણ અપનાવે અને આવનારા સમયની અંદર પોતાના પરિવારને સુખી સંપન્ન બનાવવા માટે સૌ પોતાનો આ શિક્ષણ અને વ્યસન મુક્ત બનશે તો પોતે પરિવાર પોતાનો નિભાવ કરી શકે અને પરિવાર સુખી થશે તો સમાજ સુખી થશે. એના માટે સૌ મારા યુવાન મિત્રોને આજે સંદેશો આપું છું કે માં સોનલમાના જેટલા બી બને એટલો જીવનની અંદર આદેશો આચરણમાં આપે. જામનગરમાં ખાસ જે સોનલ માતાજીના મંદિર છે ત્યાં આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જે સમાજના જે અગ્રણી છે ખાસ દેવીધનભાઈ એમને જે સમાજના યુવાનો છે તેમના એક સંદેશો આપવામાં આવ્યો છે અને ખાસ કરી અને સમાજના યુવાનો છે તે કુપોષણ અને અન્ય જે વ્યસનો છે તેમનાથી દૂર રહે અને ખાસ જે સોનલ માતાજીનું જે આદેશ છે તેમનું આચરણ કરે એ માટે ખાસ આગ્રહ કર્યો છે. ત્યારે જામનગરમાં આ સોનલ બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વન ગુજરાત ડિજિટલ મીડિયા, સંજય મરદનિયા, જામનગર.